हेलो विद्यार्थी मित्रों, नमस्कार। धोरण 12 अर्थशास्त्र नेक्स्ट लेक्चर में આપણે બેરોજગારીના પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે જોઈશું બેરોજગારી ઉદ્ભવવાના કારણો। તો બેરોજગારી શા માટે ઉદ્ભવે છે, એનું મેઇન રીઝન શું છે? તો ભારતમાં બેરોજગારીના પ્રમાણની માહિતી આયોજન પંચ, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ સર્વે અને રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રકાશિત થતા બેરોજગારીના અહેવાલમાંથી પ્રાપ્ત થાય છે। આ બધી ડિટેલ છે એ શેમાંથી મેળવવામાં આવે છે? આમાંથી। તેમજ બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચાયેલ ભગવતી સમિતિના અહેવાલમાં પણ ભારતની બેરોજગારીનું પ્રમાણ અને કારણો દર્શાવવામાં આવ્યા છે કે બેરોજગારીનું પ્રમાણ અને એના કારણો શું છે આ બધામાં દર્શાવવામાં આવેલા છે। ભારતના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવા માટે અને બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે ઈસવીસન 1951થી આયોજનબદ્ધ પગલાં ભરવામાં આવ્યા હોવા છતાં બેરોજગારીની સમસ્યા વધારે ને વધારે તીવ્ર બનતી ગઈ છે કે ભાઈ બેરોજગારીની સમસ્યા ઘટે એમાં ઘટાડો થાય એ માટે એમાં જરૂરી પ્લાનિંગ આયોજન કરીને એને ઘટાડવાનો પ્રયત્ન કર્યો, છતાં પણ એ વધારે ને વધારે તીવ્ર બનતી જાય છે અને આ યોજનાના અંતે બેરોજગારીની પ્રમાણની નીચે આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે। તો ભારતમાં પ્રથમ પંચવર્ષીય યોજનાને અંતે 53 લાખ બેરોજગારો હતા। કેટલા? 53 લાખ। અને એ વધીને પાંચમી જે યોજનાને અંતે 304 લાખ અને જે નવમી યોજનાને અંતે વધીને 348.5 લાખ બેરોજગાર થયા। કે ભાઈ એ આપણો મુખ્ય પ્રશ્ન છે અને આ ઉદ્ભવના કારણો શું છે એ આપણે બધું ધ્યાનમાં રાખીને એ યોજના બનાવીએ છીએ કે બેરોજગારી ઘટે છતાં પણ એ વધતી જાય છે। ઉપરયુક્ત બેરોજગારીની માહિતી પરથી આપણે તારણ કાઢી શકીએ કે ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ઘટાડો નહીં પણ વધારો, અને એ ખરેખર ચિંતાજનક બાબત છે। બેરોજગારીના વધારા માટે શ્રમના પુરવઠામાં ઝડપથી થતી વૃદ્ધિ, રોજગારીની તકોમાં ધીમો વધારો, નીચી બચતો અને મૂડીરોકાણનો દર તેમજ શિક્ષણ પદ્ધતિની ખામી જેવા અનેક કારણ જવાબદાર છે। કે આના મુખ્ય કારણો શું કહી શકીએ આપણે? તો કે ઝડપથી થતી વૃદ્ધિ, શ્રમનો જે પુરવઠો છે એમાં વૃદ્ધિ ઝડપથી થાય છે, જે રોજગારીની તકો સામે મળવી જોઈએ એમાં જે વધારો થાય છે એ ધીમો છે, નીચી બચત છે અને મૂડીરોકાણ પણ નીચું છે, અને શિક્ષણની પદ્ધતિ છે એ પણ એની પણ ખામી। તો આ બધા એના મુખ્ય કારણ છે અને ભારતમાં બેરોજગારીની સમસ્યા ઉદ્ભવવાના મુખ્ય કારણો છે એમાં આપણે એક પછી એક ચર્ચા કરીએ તો સૌથી પહેલું છે વસ્તી વૃદ્ધિનો દર, ઊંચો દર। તો ભારતમાં વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિના દરનું ઊંચું પ્રમાણ જોવા મળે છે। ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ઊંચો રહેવાથી દેશની કુલ વસ્તીના પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે, તેથી શ્રમના પુરવઠામાં પણ ઝડપથી વધારો થાય છે અને શ્રમ બજારમાં રોજગારીની શોધમાં પ્રવેશતા નવા શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું છે। કે ભાઈ આપણે જોઈએ કે રોજબરોજ દેશમાં વસ્તીનું પ્રમાણ સતત વધ્યું કરે છે, પરંતુ તેની સામે રોજગારીની તકોમાં ધીમા દરે વધારો થતો હોવાથી ધીમા દરે વધારો થતો હોવાથી બેરોજગારીની અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી જાય છે। કે ભાઈ એક બાજુ વસ્તી વધે છે અને બીજી બાજુ રોજગારીની તક છે એમાં સાવ ધીમા દરે વધારો થાય છે અને પરિણામે છે એ બેરોજગારી સર્જાય છે। એક અંદાજ મુજબ ભારતમાં પ્રતિવર્ષ 1.70 કરોડ જેટલી વસ્તી વધે છે અને આમ ઊંચા દરે વધતી વસ્તીની સામે રોજગારીની આપવાના સાધનો અપૂરતા છે, એટલા માટે બેરોજગારીમાં વધારો થાય એ સ્વાભાવિક છે કે ભાઈ જેટલા મળવા જોઈએ રોજગારી પ્રાપ્ત કરવાના સાધનો એટલા નથી, બરાબર? તો ઓબ્વિયસ છે કે બેરોજગારીની સંખ્યા વધશે। દેશમાં રોજગાર વૃદ્ધિ દર વસ્તી વૃદ્ધિના દર કરતાં ખૂબ નીચો હોવાથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે અને એ વધતી જાય છે કે જેટલો રોજગારનો જે વૃદ્ધિ દર છે એના કરતાં વસ્તી વૃદ્ધિ દર વધે છે। એક બાજુ વસ્તી વધે છે અને બીજી બાજુ રોજગારી મેળવવાના સાધનો અને એનો દર ધીમો છે। તો આ માટે સૌથી પહેલું રીઝન છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર। બીજું છે રોજગારીની તકોમાં છે એ ધીમો વધારો થાય છે।
તો રોજગારી વધારાને આર્થિક વિકાસના વૃદ્ધિદર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે, પરંતુ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળી છે, જે દર્શાવે છે કે ભારતનો આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે. કે ભાઈ એના આખા આયોજન દરમિયાન આર્થિક વિકાસ વધે છે, છતાં પણ રોજગારની પૂરતી તક એનું સર્જન કેમ નથી થતું, બરાબર, એમાં એને નિષ્ફળતા મળી છે. તમે એક બાજુ એમ કહો છો કે ભાઈ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, પણ બીજી બાજુ આ બધા પ્રોબ્લેમ કેમ છે, બરાબર, બીજી બધી આ સમસ્યા છે એમાં કેમ સતત વધારો થતો જાય છે? તો કે ભારતનો આર્થિક વિકાસ છે એ રોજગારી વગરનો વિકાસ છે. ભારતમાં આયોજન પ્રથમ 3 દશકામાં સરેરાશ લગભગ 3.5% દરે આર્થિક વિકાસ હાંસલ કરી રહ્યો હતો, જે દર વધીને 10મી યોજના થઈ ત્યારે 7.6% અને 11મી યોજનામાં 7.8% થયો. છતાં પણ આ યોજનાને અંતે બેરોજગારીની સંખ્યા તો વધી. માત્ર તમે એમ કહો છો કે આર્થિક વિકાસ, પણ કેવો? રોજગારી વિનાનો. આયોજનબદ્ધ આર્થિક વિકાસના પગલાં ભરવા છતાં પણ નવા અને જૂના રોજગારી ઈચ્છુકો માટે રોજગારીની પૂરતી તકો ઊભી કરી શકાતી નથી. એ રોજગાર નવા હોય કે જૂના, પરંતુ એની સામે એને તકો મળતી નથી. ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે, બધા વિસ્તારને એનો લાભ મળ્યો નથી. અને કૃષિ સિવાયના જે અન્ય ક્ષેત્રો છે એમાં પણ પ્રમાણમાં ઓછો વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાના વધારાને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળતી નથી અને બેરોજગારીમાં વધારો થાય છે. કે ભાઈ જેને શ્રમ પુરવઠો વધે છે, બરાબર, અને નવી રોજગારીની તક છે એમાં કાંઈ નવું સર્જન નથી થતું, એમાં એને સફળતા નથી મળતી અને પરિણામે શું થાય છે? બેરોજગારી વધે છે. તો આ બીજું કારણ છે કે રોજગારીની તકમાં ધીમો વધારો. ત્રીજું છે બચત અને મૂડીરોકાણનો નીચો દર. ભારતમાં આયોજન સમયમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, પણ સાથે સાથે વૃદ્ધિ દરનો પણ ઊંચો દર જોવા મળ્યો છે. પરિણામ સ્વરૂપ માથાદીઠ આવકમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. કે શું કીધું? કે જે રાષ્ટ્રીય આવક છે એમાં વધારો થાય છે અને એની સાથે સાથે વસ્તી વૃદ્ધિ દર પણ કેવો છે? ઊંચો. અને આને લીધે માથાદીઠ આવકમાં અને રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં નીચા દરે વધારો થાય છે. નીચી માથાદીઠ આવક અને બોજારૂપ વસ્તીના નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડીરોકાણનો દર નીચો રહે છે. કે ભાઈ એની પાછળ જ ખર્ચ થાય છે વધી જાય છે, તો એને કારણે બચત અને મૂડીરોકાણ છે એ ઓછું થઈ જાય છે, નીચું છે. મૂડીરોકાણનો દર નીચો હોવાથી છે ઉદ્યોગ ક્ષેત્ર છે, ખેતી ક્ષેત્ર છે અને અન્ય ક્ષેત્રમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તક ઊભી કરી શકાતી નથી, કારણ કે બચત જ નથી, મૂડીરોકાણ પણ નથી, ઓછું થાય છે, બરાબર. તો એને લીધે તમે નવું છે એ કંઈ કરી શકતા નથી, નવી તક છે એ તમે લાવી શકતા નથી. તો આને કારણે બેરોજગારીની સમસ્યા ઊભી થાય છે. તો સૌથી પહેલું જોયું વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, બીજું જોયું રોજગારીની તકમાં ધીમો વધારો, ત્રીજું જોયું બચત અને મૂડીરોકાણનો કેવો દર છે? નીચો. ચોથું છે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. કેવી છે? મૂડી પ્રધાન. તો ભારતમાં મૂડીની અછત અને શ્રમની કેવી છે? છત છે. આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે અનુકૂળ ગણાય. પરંતુ ભારતમાં ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનાથી મોટા અને પાયાના ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવી છે અને પંચવર્ષીય યોજનામાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્વ આપવામાં આવ્યું છે. કોને વધારે મહત્વ આપવામાં આવ્યું? તો કે શ્રમ પ્રધાન મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એને ઓછું મહત્વ આપવામાં આવ્યું અને ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે વધુને વધુ યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું, કે વધારે ને વધારે યંત્રીકરણ બને, જે રોજગારીમાં ધીમા દરે વધારો કરે છે. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઉત્પાદકતા વધારવા માટે તેમજ સંગઠિત મજૂર મંડળો સામે એક પ્રકારનું રક્ષણ મેળવવા, શ્રમનો બચાવ કરે એવી ઉત્પાદન પદ્ધતિ અપનાવવાનું વલણ અપનાવે છે.
આ ઉપરાંત રેલવે છે, સિંચાઈ છે, રસ્તા બાંધકામ તેમજ રાજ્યના અન્ય જાહેર ક્ષેત્રોમાં પણ મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ સતત વધતો ગયો. પરિણામે બેરોજગારીની સમસ્યા છે એ તીવ્ર બનતી ગઈ, કારણ કે લોકોની કંઈ જરૂર જ નથી પડતી, બરાબર. યાંત્રિકરણ થવા માંડ્યું. એથી જ બેરોજગારીના અભ્યાસ માટે રચાયેલ વેંકટરામન સમિતિ અને ભગવતી સમિતિએ પણ ભારતમાં વધારે પડતા યાંત્રિકરણનો વિરોધ કર્યો કે તમે જો આવી રીતે કરશો તો માણસો ક્યાં જશે, માણસોને રોજગારી શેમાંથી મળશે, બરાબર. તમે માણસોને હટાવી દો છો અને યાંત્રિકરણ કરો છો તો લોકો છે એ શું કરશે, શું કાર્ય કરશે અને શેમાંથી એનું ગુજરાન ચલાવશે, એને રોજગારી શેમાંથી મળશે. તો આ મેન એક બેરોજગારીનું કારણ હતું. નેક્સ્ટ છે વ્યાવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, બરાબર. સાક્ષરતા દર કેવો છે? નીચો. તો ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ છે કે દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે એવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી કે ભાઈ દરેક વ્યક્તિ છે એની પદ્ધતિ છે અનુસાર કામ કરી શકે, તો એ રીતે એને સફળ બનાવવા જોઈએ, પરંતુ એ જે ટેકનિક છે, જે શિક્ષણ છે, જે પદ્ધતિ છે એ પૂરતી એમાં સફળ થઈ નથી. આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જવાના હેતુથી ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર તેમજ અન્ય ક્ષેત્રોમાં જે નવી ટેકનોલોજી અને યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે એના કારણે આ પદ્ધતિને અનુરૂપ કેળવાયેલ ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર પડે છે કે ભાઈ તમે ટેકનોલોજી નવી લઈ આવ્યા, પરંતુ એ ટેકનોલોજીનું જ્ઞાન તો હોવું જોઈએ ને, તો એ રીતે કામ કરશે ને આગળ, બરાબર. તો એ વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને સમજાવશે ને કે આ કાર્ય કરવાનું છે. તો આ કારણે શું થશે કે શ્રમિકોની એ ટેકનોલોજી અનુરૂપ જ્ઞાન ધરાવતા શ્રમિકોની જરૂર રહેશે, પરંતુ એનાથી વિપરીત સ્થિતિ વર્તમાન શિક્ષણ પદ્ધતિમાં જોવા મળે છે કે એનાથી ઊંધું જ અત્યારે થાય છે. પરિણામે એવા કુશળ શ્રમિકો મળતા નથી કે જે ટેકનોલોજી અનુરૂપ એને જ્ઞાન ધરાવતા હોય, કારણ કે શિક્ષણ ક્ષેત્રે વ્યાવસાયિક શિક્ષણનું ખૂબ જ ઓછું પ્રમાણ જોવા મળે છે અને વર્તમાન શિક્ષણ માનવીનું માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે કે એ વ્યક્તિનું માનસિક રીતે ઘડતર થાય અને શારીરિક રીતે ઘડતર થાય એમાં એને સફળતા મળી નથી. તેથી શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ છે એ સ્વરોજગારી મેળવી શકે એટલી પણ એનામાં ક્ષમતા આવતી નથી કે ભાઈ એટલું શિક્ષણ મેળવ્યા પછી પણ એ કંઈક કામ કરી શકે, હોદ્દેદાર બની શકે, એટલી એનામાં ક્ષમતા હોતી નથી. તો આ પણ એક બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે. નેક્સ્ટ છે માનવ શક્તિના આયોજનનો અભાવ. ભારતમાં આયોજનકાળ દરમિયાન માનવ શક્તિનું યોગ્ય આયોજન થયું નથી. દેશના પ્રવર્તમાન સમયે જે પ્રકારના શ્રમની માંગ થાય છે તે સંદર્ભમાં પૂરતા યોગ્ય શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય તેવા પ્રકારની માનવ શક્તિનું આયોજન કરવા માટેની શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ નથી કે ભાઈ અત્યારના સમયે જે પ્રકારની માંગ હોય છે, બરાબર, એ પ્રકારમાં એના પૂરતા પ્રમાણમાં શ્રમનો પુરવઠો પ્રાપ્ત થાય અને એ જે માનવની શક્તિ છે એ માનવી શક્તિનું પ્રોપર આયોજન થાય એવી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરી નથી, એનાથી વિરુદ્ધ કાર્ય થાય છે. દેશના આર્થિક વિકાસમાં કેટલા અને કેવા પ્રકારના માનવ શ્રમની જરૂર ઊભી થશે એ અંગેના ચોક્કસ અંદાજો કર્યા વગર શિક્ષણનો વ્યાપ વધારવામાં આવ્યો છે. તમે એ નથી જાણતા કે ભાઈ આ વિકાસ છે એ કેટલા અને કેવા પ્રકારે થઈ રહ્યો છે અને માનવ શ્રમની જરૂર કેટલી પડશે, એ જાણ્યા વિચાર્યા વગર જ તમે શિક્ષણનો વ્યાપ વધારો છો. પરિણામે દર વર્ષે લાખો શિક્ષિત યુવાનો ડિગ્રી મેળવે છે. ડિગ્રી તો બધા મેળવે છે, તો જેમની પાસે વર્તમાન આર્થિક વિકાસના અનુરૂપ જ્ઞાન, તાલીમ કે શિક્ષણ ન હોવાથી એ શિક્ષિત હોવા છતાં પણ બેરોજગારીનો ભોગ બનશે. એની પાસે ડિગ્રી છે પરંતુ એને એ ટેકનોલોજી પ્રમાણે એના ક્ષેત્ર પ્રમાણે અનુરૂપ જ્ઞાન નથી, એની પાસે તાલીમ નથી, તો એ બેરોજગાર ગણાશે. તો આવા માનવ શક્તિના આયોજનની ખામીનું સીધું પરિણામ છે. કેટલાક સંજોગોમાં રોજગારી કે વિકાસની અપૂરતી તકોને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરો અને એન્જિનિયરો દેશમાં યોગ્ય કામ ના મળતા વિદેશમાં જાય છે કે ભાઈ દેશમાં એને ખબર છે કે ભાઈ અમારી પાસે ડિગ્રી છે, બરાબર, અમારી પાસે બધું છે, પરંતુ અમારે લાયક કામ નથી મળતું, તો શું કરવું? તો એના માટે શું કરે છે, વિદેશ વયા જાય છે કે જેને એને અનુરૂપ બધું મળી રહેશે, તો એનો લાભ આપણા દેશને મળી શકતો નથી. તો જેમ બ્રિટિશ શાસનમાં સેનામાં એકતરફી પ્રથા એટલે કે ડ્રેઇન ઓફ ગોલ્ડ,
ભારતમાંથી બ્રિટન તરફ જોવા મળેલ, એવી જ રીતે અત્યારે વર્તમાનમાં બુદ્ધિધનનો એકતરફી પ્રવાહ એટલે કે ડ્રેઇન ઓફ બ્રેન ભારતમાંથી વિદેશ તરફનો જોવા મળે છે. કે અત્યારે ખબર છે કે આપણી સરકાર આપણા દેશમાંથી આપણે જે કામ કરીએ છીએ એના પ્રમાણમાં સામે અમને વેતન દર એટલો નથી મળતો, તો એ લોકો એનો લાભ છે એ વિદેશને આપે છે, વિદેશ વહી જાય છે. બરાબર, તો આ પણ એક બેરોજગારીનું કારણ થઈ શકે કે ભાઈ માનવ શક્તિના આયોજનમાં અભાવ છે. નેક્સ્ટ છે જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા. તો આઝાદી પછી ભારતમાં ખાનગી ક્ષેત્ર કરતાં જાહેર ક્ષેત્રના વિકાસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. તો જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યા અને એના મૂડીરોકાણમાં ખૂબ વધારો થયો કે ભાઈ જાહેર ક્ષેત્રના એકમો વધતા ગયા અને એમાં મૂડીરોકાણ પણ વધતું ગયું. જાહેર ક્ષેત્રે રોજગારી સર્જનના જે અંદાજો કરવામાં આવ્યા હતા તે પ્રમાણેની રોજગારીનું સર્જન કરવામાં જાહેર ક્ષેત્ર નબળી કાર્યક્ષમતાને કારણે સફળ થયા નથી. કે ભાઈ જે અંદાજો લગાવવામાં આવ્યા હતા, જે બજેટ હતું એ તૈયાર કરવામાં આવ્યું હતું, બરાબર, જે એજન્ડા હતો એ બધું, તો એ પ્રમાણે રોજગારીનું સર્જન ના કરી શક્યા. એ જાહેર ક્ષેત્ર છે એ નબળી કાર્યક્ષમતાને કારણે સફળ ના થઈ શક્યા. પ્રમાણમાં વધુ રોજગારી આપી શકે એવા ખાનગી ક્ષેત્ર ઉપર જાહેર ક્ષેત્રના વિકાસ હેતુસર અંકુશો મૂકવામાં આવ્યા, અંકુશ રાખ્યો એના ઉપર. તેમજ ખાનગી ક્ષેત્રના વિકાસ માટે પૂરતું ધ્યાન પણ આપવામાં ન આવતા રોજગારીની તકો ઓછી ઊભી થઈ શકી અને બેરોજગારીમાં વધારો થયો. એમાં પણ એને પૂરતું ધ્યાન આપવું નહીં, તો રોજગારીની તકો ઓછી થતી ગઈ અને પરિણામે એ બેરોજગારીમાં ઉદ્ભવી. હવે છે કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના. કે તમે કૃષિ ક્ષેત્રને તો ધ્યાનમાં જ નથી લેતા, એનો વિકાસ કેમ કરવો, બરાબર, એને તમે અવગણો છો. તો ભારત છે આપણને ખબર છે કે કેવો દેશ છે, કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન, અને ભારતની મોટા ભાગની વસ્તી છે એ કેમાં વસે છે, ગામડાઓમાં. અને આ વસ્તી છે એ મોટા ભાગે રોજગારી માટે કેના ઉપર આધાર રાખે છે, કૃષિ ક્ષેત્ર ઉપર. તેથી કૃષિ ક્ષેત્ર વધારે રોજગારી પૂરી પાડે એવું આયોજન કરવું જરૂરી છે કે એમાંથી લોકોને વધારેમાં વધારે રોજગારી મળી રહે. પરંતુ ભારતની આર્થિક વિકાસ નીતિમાં કૃષિ ક્ષેત્ર કરતાં અન્ય ક્ષેત્રોને વધારે મહત્વમાં આપવામાં આવ્યું છે. કે જે ભારતની વિકાસ નીતિ છે એમાં તમે કૃષિ ક્ષેત્રને અવગણના કરો છો અને એ ક્ષેત્ર સિવાયના જે ક્ષેત્ર છે એને તમે વધારે મહત્વ આપો છો. પરિણામે શું થાય છે, તો કે પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ આપતા એનો વિકાસ છે યોગ્ય થઈ શકતો. આપણે વાત કરતા હતા કૃષિ ક્ષેત્રની અવગણના. તો કૃષિ ક્ષેત્ર સિવાયના જે ક્ષેત્રો છે, બરાબર, એને તમે વધારે મહત્વ આપો છો અને તો આપણે જોઈએ તો કૃષિ ક્ષેત્રમાંથી જ વધારે રોજગારી મળી રહે છે અને તમે એની અવગણના કરો છો. તો પરિણામ સ્વરૂપ કૃષિ ક્ષેત્રના વિકાસને ઓછું મહત્વ આપતા કૃષિ ક્ષેત્રનો યોગ્ય વિકાસ થઈ શક્યો ન હોવાથી તેમાં રોકાયેલ શ્રમિકોને પૂરા સમયની રોજગારી મળી શકે એવું નક્કર આયોજન થઈ શક્યું નથી. કૃષિ ક્ષેત્રે આવેલ હરિયાળી ક્રાંતિનો લાભ પણ દેશમાં પંજાબ, હરિયાણા વગેરે જેવા અમુક રાજ્યને જ થયો છે. એનો લાભ પણ દરેક રાજ્યને મળી શક્યો નથી. તેથી કૃષિ ક્ષેત્રે સાર્વત્રિક રોજગારી તકોમાં વધારો ન થઈ શક્યો અને વધતી વસ્તીનું કૃષિ ક્ષેત્ર ઉપર ભારણ, અપૂરતી સિંચાઈની સગવડ, કૃષિ ધિરાણની અપૂરતી સગવડ, વરસાદની અનિશ્ચિતતા તેમજ કૃષિ ક્ષેત્રના અન્ય જોખમોને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ પૂરતો થયો નથી. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં બિનકૃષિ ક્ષેત્રનો પણ અપૂરતો વિકાસ થયો છે. તેથી ખાસ કરીને કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત ગ્રામીણ શ્રમિકોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારીનો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કે ભાઈ એ વ્યક્તિ હોય કે ન હોય એમાંથી કુલ ઉત્પાદનમાં કાંઈ ફરક પડશે નહીં. તો ભાઈ પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી વર્તે કે ભાઈ મોસમ પ્રમાણે જ્યારે જરૂર હોય છે ત્યારે જ માત્ર રોજગારી મળી રહે છે, વ્યક્તિઓનું કામ હોય છે, પછી આખું વર્ષ બેઠું રહેવાનું હોય છે. તો આવી બેરોજગારીઓ પ્રવર્તે છે. એના પછી છે શ્રમની ઓછી ગતિશીલતા. કેટલાક સંજોગોમાં શ્રમની ઓછી ગતિશીલતાને કારણે બેરોજગારીની સમસ્યા
સર્જાય છે. ભારતમાં ક્યારેક સામાજિક પરિબળો, કૌટુંબિક સંબંધો, ભાષા, ધર્મ, રીતરિવાજ, સંસ્કૃતિ, માહિતીનો અભાવ, વાહન વ્યવહારની અપૂરતી સગવડો તેમજ રહેઠાણની સમસ્યા જેવા કારણોસર શ્રમની ગતિશીલતામાં અવરોધ સર્જાય છે અને જેના કારણે બેરોજગારીની સમસ્યા વધે છે. કે શું કીધું કે અમુક સંજોગો કે જેમાં શ્રમની ઓછી ગતિશીલતા હોય એને કારણે બેરોજગારી સર્જાય. ઘણા એવા સામાજિક પરિબળ છે, કૌટુંબિક સંબંધો હોય, ભાષા છે, ધર્મ છે, માહિતીનો જ અભાવ હોય, માહિતી જ પૂરતા પ્રમાણમાં નથી એની પાસે, વાહન વ્યવહારની સગવડ ઓછી છે, તો આને કારણે શ્રમની ગતિશીલતા અવરોધાય છે. જેટલું કામ કરવા ઈચ્છે છે એ ના થઈ શકે, તો આને કારણે પણ બેરોજગારીની સમસ્યા વધે છે. ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો ગામડાઓમાં, પછાત વિસ્તારોમાં કે દૂરના સ્થળોએ કામ મળતું હોવા છતાં જવા તૈયાર થતા નથી, પણ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. શું કામ? તો કે વાહન વ્યવહારનો અભાવ છે, એની પાસે વાહન નથી કે ત્યાં સુધી જઈ શકે, બરાબર, એની પાસે લાયકાત છે, બધું છે, નોકરી પણ મળી જાય એમ છે, પરંતુ આવી સમસ્યાઓ છે એને ત્યાં રહેવા દેતી નથી. મોટાભાગે આવી વ્યક્તિઓ છે એ શહેરોમાં જ કામ મેળવવાનો આગ્રહ રાખતા હોય છે, જે શક્ય ના બનતા બેરોજગાર રહે છે. કે ભાઈ એને શહેરમાં કરવું હોય પણ એ શક્ય નથી, તો એ બેરોજગાર છે. શહેરી જીવનમાં આકર્ષણો તથા સુવિધાથી આકર્ષાયેલા લોકો રોજગારી માટે ગામડામાં જવાનું પસંદ કરતા નથી, અને જે લોકો શહેરમાં રહે છે એ ગામડામાં રહેવાનું પસંદ નથી કરતા, અને એવી રીતે તે બેરોજગાર રહે છે. હવે છે અપૂરતી માળખાકીય સુવિધાઓ. સગવડો છે એ કેવી છે? અપૂરતી. ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ બેરોજગારીની સમસ્યા માટેનું એક કારણ છે. ગામડામાં અપૂરતી વાહન વ્યવહારની સગવડ, સારા રસ્તાની ઓછી સગવડ, શિક્ષણ, આરોગ્ય અને વીજળીની અપૂરતી સુવિધા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન મોટા પાયે કરી શકાતું નથી. કે ભાઈ ગ્રામીણ વિસ્તાર છે એમાં શિક્ષણ નથી મળતું, આરોગ્યની સુવિધાઓ એટલી બધી નથી, લાઇટો નથી, પ્રોપર વીજળીની સગવડો નથી, રસ્તાઓની સગવડો નથી, તો એના કારણે પણ રોજગારીનું સર્જન ત્યાં થતું નથી. જેમ કે ગામડામાં ઉદ્યોગો માટે સસ્તા દરે શ્રમિકો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગોને કાચો માલ સરળતાથી મળી શકે. ઉદ્યોગો માટે કાચો માલ મેળવવો સરળ છે, પરંતુ ત્યાં ઉદ્યોગો માટે સતત અને પૂરતી વીજળીની સગવડોનો અભાવ હોવાથી લોકો ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા તૈયાર થતા નથી. બધું છે, કાચો માલ સરળતાથી પૂરો પડી શકશે, પરંતુ વીજળીની સગવડનો અભાવ છે, બરાબર, અથવા બીજા લોકો છે એને બીજો કંઈ પ્રોબ્લેમ થતો હોય તો ઉદ્યોગો સ્થાપવા માટે ન્યાય લોકો તૈયાર થતા નથી, અને પરિણામે શું સર્જાય છે? નવી રોજગારી ઊભી ન થવાથી ત્યાં બેરોજગારી સર્જાય છે. અને ઉપરયુક્ત કારણો ઉપરાંત ભારતમાં રાષ્ટ્રીય બેરોજગાર નીતિનો અભાવ, ઉદ્યોગ ધંધાને પ્રોત્સાહન મળે એવા વાતાવરણનો અભાવ છે, કારણ કે ત્યાં ઉદ્યોગો ધંધા સ્થાપી શકાતા નથી, કુદરતી સંસાધનોનો નથી મળી શકતા, એનો અભાવ રહે છે. તો આ બધા છે એ બેરોજગારીની સમસ્યા વધારવા માટેના પરિબળો માટે જવાબદાર છે. તો જોઈ લઈએ કયા કયા છે. સૌથી પહેલું આપણે જોયું બેરોજગારી ઉદ્ભવવાના કારણોમાં સૌથી પહેલું બેરોજગારીના કારણોમાં પહેલો પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, રોજગારીની તકોમાં ધીમો વધારો, બચત અને મૂડીરોકાણનો નીચો દર, મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ, વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ, માનવ શક્તિના આયોજનનો અભાવ, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના થઈ છે, શ્રમની ઓછી ગતિશીલતા અને અપૂરતી માળખાકીય સુવિધાઓ. આ બધા છે બેરોજગારી ઉદ્ભવવાના કારણો છે. હવે બેરોજગારી ઘટાડવી હોય તો એ ઘટાડવાના ઉપાયો શું છે? શું કરી શકીએ આપણે કે જેનાથી બેરોજગારી ઘટી શકે? તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન વધુ ને વધુ ચિંતાજનક બનતી જાય છે. તેના કારણે તપાસ્યા પછી આ સમસ્યા હલ કરવાના ઉપાયોનો સરળતાથી ખ્યાલ આપી શકાશે. બેરોજગારીનો પ્રશ્ન એ માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રીય પ્રશ્નો પણ ઊભા કરે છે. રાજકીય દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક છે કે ભાઈ
કેવી રીતે આ બેરોજગારીને ઘટાડવી. તેથી જ ભારતમાં બેરોજગારી નાબૂદ માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. ખાસ કરીને 5મી અને 6ઠી યોજનામાં બેરોજગારી સમસ્યા હલ કરવા વિશે ધ્યાન અપાયું છે. 8મી યોજનામાં બેરોજગારી નાબૂદી માટે રોજગારીના હકને મૂળભૂત અધિકારો બનાવવા અને તે માટે બંધારણમાં સુધારો કરવાનું પણ વિચારાયું હતું, પણ તે શક્ય ના બન્યું. કે ભાઈ જે ખાસ કરીને 5મી અને 6ઠી યોજના હતી એમાં બેરોજગારીની જે આ સમસ્યા છે ને હલ કરવાના ઉપાયો વિશે વિચાર્યું હતું, અને પછીની જે યોજના હતી એમાં સાવ નાબૂદ થઈ શકે એના માટે યોજના બનાવી, પરંતુ એવું કંઈ થયું નહીં. છતાં પણ એ સ્પષ્ટ છે કે દેશના લોકોને બેરોજગારી માટે યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી બની શકે. સૌથી પહેલી જવાબદારી રાજ્યની એ છે કે દેશના જે લોકો છે એને રોજગારીની તકો મળી રહે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે નીચે પ્રમાણેના ઉપાયો આપણે યોજી શકીએ. સૌથી પહેલું છે વસ્તી નિયંત્રણ. જે વધતી જતી વસ્તી છે એના ઉપર નિયંત્રણ મેળવો. તો ભારતમાં ઊંચા દરે વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. જે બેરોજગારીની સમસ્યા છે બરાબર, એ સતત ને સતત વધતી જાય છે અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય એને ભાગ ભજવ્યો છે. દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તરફ કામ માગનારા શ્રમિકોની સંખ્યામાં ઝડપી વધારો થાય છે અને બીજી તરફ ધીમા આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી શકાતી નથી. કે એક તરફ શું થાય છે કે ભાઈ શ્રમિકોની સંખ્યામાં વધારો થતો જાય છે અને બીજી તરફ કે આ જે આર્થિક વિકાસ થાય છે એને કારણે રોજગારીની તક છે એ નવી ઊભી થઈ શકતી નથી અને પરિણામ સ્વરૂપ દેશમાં બેરોજગારીની સંખ્યા વધે છે. તેથી જો ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેના અસરકારક પગલાઓ ભરવા જોઈએ, કે વસ્તી ઉપર આપણે નિયંત્રણ રાખવું જોઈએ. આમ કરવાથી દેશની વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો છે એ મંદ પડશે. કે જે શ્રમનો પુરવઠો છે બરોબર, એમાં જે વધારો થાય છે એ ધીમો પડશે, એટલે રોજગારી માગનારાઓની સંખ્યા ઘટશે અને બીજી બાજુ છે વસ્તી નિયંત્રણના થતા સાધનો છે એ વધારે ફાજલ થઈ જશે, નકામા થઈ જશે. તેથી મૂડીરોકાણનો દર વધી જશે અને રોજગારીની તક પણ વધશે. અને વસ્તી નિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વયજૂથનું યથાયોગ્ય નિયમન પણ કરી શકાશે. કે તમે જો વસ્તી ઉપર નિયંત્રણ કરી શકો તો ઓટોમેટિક છે એ રોજગારીની તકો વધારી શકો અને બેરોજગારી ઘટાડી શકો. બીજો છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો, કે આર્થિક વિકાસ છે એનો દર તમે ઊંચો લઈ જાઓ. તો દેશના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એક સાચો રચનાત્મક ઉપાય છે. ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતના વર્ષોમાં 3 થી 3.5% જેટલો નીચે રહેવા પામ્યો હતો. શરૂઆતમાં એટલો જ હતો. જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની જે સમસ્યા છે હળવી થાય. કે ભાઈ આર્થિક વિકાસનો દર ઊંચો થાય એટલે રોજગારીની તકો વધે અને રોજગારીની તકો વધે એટલે બેરોજગારીની જે સમસ્યા છે હળવી થઈ જાય. આ માટે દેશના અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર, ખાનગી, સરકારી અને અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ. કે આ બધાએ મળીને વધુમાં વધુ મૂડીરોકાણ કરવું જોઈએ. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારવી જોઈએ અને અન્ય જરૂરો જે સવલતો છે, સગવડો છે એ પૂરી પાડીને કૃષિ વિકાસના દરને ઊંચો લઈ જવો જોઈએ. કે ભાઈ સિંચાઈ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડો છે બરોબર, એ બધી સગવડો અને એને જરૂરી સગવડો છે એ પૂરી પાડવી જોઈએ અને વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ. હરિયાળી ક્રાંતિના લાભ દેશને બધા જ રાજ્યોને થાય એવા પ્રયાસ કરીને પણ આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને રોજગારીની તકમાં વધારો કરી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. કે ભાઈ હરિયાળી ક્રાંતિ છે એનો લાભ છે એ બધા દેશને નથી થયો, અમુક દેશને જ થયો છે અને અમુક દેશ છે એ વંચિત રહી ગયા છે. તો એ ક્રાંતિનો લાભ છે એ બધા દેશોને થાય બરાબર અને બધા રાજ્યોને થાય એવા પ્રયાસ કરીને આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ, કે જેથી કરીને બેરોજગારીની સમસ્યા છે એ હળવી થઈ શકે. ત્રીજો પોઈન્ટ છે રોજગારલક્ષી આયોજન.
કે રોજગારી મેળવવા માટે કરવા પડતા આયોજન છે એ આયોજન કાળ દરમિયાન ભારતના વિકાસને જ મહત્વ અપાયું હોય એવું જોવા મળે છે. જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પાયાના ચાવીરૂપ મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું હતું. કે પહેલાં તો એમ જ લાગતું હતું કે ભાઈ આ ખાલી વિકાસ થાય, ભારતનો વિકાસ થાય એ રીતે જ યોજનાઓ ઘડવામાં આવે છે, પરંતુ બીજી જે પંચવર્ષીય યોજના હતી એમાં જાહેર ક્ષેત્રના વિકાસને છે એ પ્રાધાન્ય આપવામાં આવ્યું અને મૂડીપ્રધાન ઉદ્યોગોને પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવ્યું. દેશમાં ઔદ્યોગિકરણનો પાયો મજબૂત બનાવવા માટે આ જરૂરી હતું, પરંતુ પ્રવર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની તાતી જરૂર છે. આ માટે રાજ્યે વપરાશી માલના અને શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓનો તેમજ પશુપાલન ડેરી ઉદ્યોગના વિકાસ ઉપર ભાર મૂકવાની જરૂર છે. કે તમામ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે, જે પશુપાલન ઉદ્યોગ જે છે બરોબર, એ નાના કદના, મધ્યમ કદના જે ઉદ્યોગો છે એમાં પર ભાર મૂકવાની જરૂર છે, એને પણ મહત્વ આપવાની જરૂર છે. આવા રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વસ્તુઓનું ઉત્પાદન વધશે. કે ભાઈ તમે એની અવગણના કરો છો તો તમે એને પણ મહત્વ આપશો તો એની જે વસ્તુઓનું ઉત્પાદન છે એ વધશે અને એને કારણે રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા મેળવવામાં પણ સફળતા મળશે. બાંધકામ ક્ષેત્રે રોજગારલક્ષી આયોજન કરીને રોજગારીની તકો વધારે તમે સર્જી શકો અને રાજ્ય પણ શ્રમ પ્રધાન અને મૂડીપ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્વ આપવું જોઈએ, જેથી બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થાય. કે ભાઈ શક્ય હોય તો તમે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ ખાલી મહત્વ આપો કે જેથી કરીને બેરોજગારીની સમસ્યામાં ઘટાડો થઈ શકે. હવે છે રોજગારલક્ષી શિક્ષણ. તો ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. અત્યારનું જે શૈક્ષણિક માળખું છે એ વર્તમાન શિક્ષણ પદ્ધતિ એ કારકુનો તૈયાર કરતું પુસ્તકીય જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે. કે તમે માત્ર જેટલું પુસ્તકમાં આવે છે એટલું જ તમને ભણાવવામાં આવે છે અને એટલું જ તમે ખરેખર ભણો છો, તો એક ખરાબ સિસ્ટમ છે. પરિણામે વિનિમય અને વાણિજ્યના સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની ક્ષમતા આવતી નથી. કે પોતે ખુદ કેવી રીતે રોજગારી મેળવે એનું એનામાં જ્ઞાન નથી. ટૂંકમાં વ્યાવહારિક જ્ઞાન નથી, પ્રેક્ટિકલ જ્ઞાન નથી, માત્ર ચોપડિયું અથવા પુસ્તકિયું જ જ્ઞાન આપવામાં આવે છે. તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં સુધારો થાય એ હેતુથી વર્તમાન વેપાર, વાણિજ્ય, ઉદ્યોગો, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે. કે તમે તમામ પ્રકારનું એને શિક્ષણથી આપો. આ માટે હાલની શિક્ષણ પદ્ધતિના માળખામાં ધરખમ પરિવર્તનની જરૂર છે. કે એમાં થોડું ઘણું તમે પરિવર્તન લઈ આવો. શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારમાં પરિવર્તન લાવવાના પ્રયાસો થયા છે, પરંતુ એનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી. કે થોડા ઘણા પરિવર્તન થયા છે, પરંતુ જે મેઇન સિસ્ટમ છે, મેઇન જ્યાં સુધારા કરવા પડે છે એ સુધારા ક્યાંય થયા નથી. તે એક વાસ્તવિકતા છે, તેને તમે અવગણી ના શકો. વેપાર, વાણિજ્ય, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ આપતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા એ ખૂબ જ જરૂરી છે. કે તમે એવા અભ્યાસક્રમો શરૂ કરો કે જેમાં એને તાલીમ પણ મળી શકે, વ્યવહારિક જ્ઞાન પણ મળી શકે, જેથી વ્યક્તિ છે એ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી એ સરળતાથી છે એ રોજગારી મેળવી શકે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે મુજબ યોગ્ય માનવ શક્તિનું આયોજન કરી શકે એવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવાની આવશ્યકતા છે. કે ભાઈ એને રોજગારી મળી રહે, બરોબર, બેરોજગારીની સમસ્યા હલ થાય એ માટે થોડા ઘણા ક્રાંતિકારી ફેરફારો કરવા પડે. ઈસવીસન 2015ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ સાધવાનો ઉત્પાદકીય શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. કે જેથી કરીને બાળકો છે, વિદ્યાર્થીઓ છે, બરોબર, એક વ્યાવહારિક જ્ઞાન મેળવે.
તાલીમ મળે એને, તેમજ આવનાર વર્ષોમાં કયા ક્ષેત્રોમાં કેટલી રોજગારીની તકો છે એનો અભ્યાસ કરી એ પ્રમાણેના અભ્યાસક્રમો તૈયાર કરવા, કે ભવિષ્યનું વિચારો કે ભવિષ્યમાં કેટલી ક્યાં જરૂર છે, કયા ક્ષેત્રમાં રોજગારીની તકો કેટલી છે, બરાબર, એ પ્રમાણેના અભ્યાસક્રમો તૈયાર કરવાના. અને આ કાર્યમાં ખાનગી ક્ષેત્રને પણ એમાં જોડાવાનું એવું સ્વીકારવામાં આવ્યું છે. તો આ એક તમે સુધારો કરી શકો. હવે છે જે ગૃહ છે, નાના પાયાના જે ઉદ્યોગો છે એનો વિકાસ કરો, એનો વિકાસ થવો જોઈએ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો છે એ ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે, બરોબર છે, કે મૂડીરોકાણ તમે ઓછું કરો અને તમે વધુમાં વધુ એમાંથી નફો મળી શકો એવી એનામાં ક્ષમતા ધરાવી શકે છે. કારણ કે નાના ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી આપવા માટે ઉદ્યોગોની સરખામણીમાં ખૂબ જ ઓછા મૂડીરોકાણની આવશ્યકતા છે. તેથી જ આ પ્રકારના ઉદ્યોગોને વિકાસ કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય એમ છે. કે તમે જો આના ઉપર સરકાર છે આના ઉપર વધારે ધ્યાન આપે તો ખરેખર બેરોજગારીની સમસ્યાનો બેરોજગારીમાં ઘટાડો થઈ શકે. તેથી આ પ્રકારના ઉદ્યોગોને વિકાસ કરીને બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય છે. એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે. કે તમે મોટા ઉદ્યોગોની સરખામણી કરો તો એના કરતાં આમાં 7.5 ગણી છે એ રોજગારીની તકો છે એ ઊભી થઈ શકે. આ દ્રષ્ટિએ પણ મૂડીની ખેંચવાળા અને શ્રમપ્રધાન ભારત દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગોને દેશમાં વધુ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પના સ્વરૂપમાં સ્વીકારીને તેના વિકાસ માટે રાજ્ય વિશેષ તકેદારી રાખવી જોઈએ. દેશની ઔદ્યોગિક નીતિમાં પણ આ ઉદ્યોગોના મહત્વનો સ્વીકાર કરીને તેના વિકાસ માટેના અનેક ઉપાયો હાથ ધરાયા છે. જેમ કે નાના ઉદ્યોગ માટે અમુક વસ્તુઓને ઉત્પાદન માટે અનામત રાખવામાં આવે છે કે એ લોકો એ જ કરશે. રાજ્ય દ્વારા ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય, ટેકનિકલ અને સંચાલકીય સહાય આપવામાં આવે છે કે જેથી એને પ્રોત્સાહન મળે અને એનો જે ઉદ્યોગ છે એનો વિકાસ થાય. એટલા માટે સરકાર છે એ પણ એને સહાય કરે છે. નેક્સ્ટ છે આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર. તો ભારતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન ઓછું રહેવા માટેનું એક જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ છે. કે શહેરી વિસ્તાર છે એના કરતાં ગ્રામીણ વિસ્તારમાં ઓછી રોજગારી મળે છે. શું કામ? તો કે એની જે માળખાકીય સુવિધાઓ છે, સગવડો છે એ પૂરતા પ્રમાણમાં ત્યાં મળી શકતી નથી. દાખલા તરીકે વાહન વ્યવહારનો અભાવ છે, વીજળીનો અભાવ છે, બરોબર. તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર વગેરે જેવી માળખાકીય સુવિધાઓ વધારવામાં જો આવે તો સ્થાનિક સાધનોની મદદથી પોતાના રહેઠાણની નજીક રોજગારી મેળવવાનું શક્ય બને. કે જ્યાં એને માળખાકીય સુવિધાઓ નથી મળતી, પરંતુ જો તમે ત્યાં એ સુવિધાઓ, સવલતો અથવા સગવડો આપી શકો તો એના ઘરની નજીક જ એને રોજગારીની તકોનું સર્જન થાય, એને રોજગારી મળે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા વધવાથી નવી રોજગારીની તકો વધશે અને કૃષિ ક્ષેત્રે અને તેની સાથે સંકળાયેલ અન્ય ક્ષેત્રોમાં પણ રોજગારી વધશે. કે કૃષિ ક્ષેત્રે તો રોજગારી વધશે જ, પણ એની સાથે સંકળાયેલા જે અન્ય ક્ષેત્રો છે એમાં પણ રોજગારીની તકો છે એનું સર્જન થશે. પરિણામે છે એ બેરોજગારીની સમસ્યા છે શું થઈ જશે? હળવી. હવે છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. તો દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિના દરને કારણે રોજગારી માટે કૃષિ ક્ષેત્રનું વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડને કારણે મોસમી બેકારીની સમસ્યા વધતી ગઈ છે. કે કૃષિ ક્ષેત્રે આખી વસ્તીનું ભારણ છે અને એને કારણે પ્રચ્છન્ન બેકારી આવી છે અને અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈની સગવડ છે એને કારણે મોસમી બેકારીની પણ સમસ્યા વધતી ગઈ છે. આ સમસ્યાને હલ કરી કૃષિ ક્ષેત્રે ભારણરૂપ વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી. તેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલ લોકોની બેકારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિને વેગ આપવાની અને તેનો વધુને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયત્ન કરવા જોઈએ અને રોજગારીની તકો વધારવી જોઈએ.
કે ભાઈ એની હરિયાળી ક્રાંતિનો જે લાભ છે એ તમામ પ્રકારના રાજ્યોને મળે, બરાબર, વધુને વધુ વિસ્તારમાં મળી રહે એવા પ્રયાસો કરવા જોઈએ અને એમાંથી નવી રોજગારીની તકોનું સર્જન થાય, બરાબર, એવા પ્રયત્નો હોવા જોઈએ. જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. જો તમે છે પ્રયત્ન સારી રીતે કરશો તો બીજા ક્ષેત્રમાં જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત તમે કૃષિ ક્ષેત્રમાં કરશો તો એનાથી વધારે તમને બેનિફિટ થશે અને રોજગારીની તકોમાં વધારો થશે. આ વાત અને પીસી મહાલનોબિસ કરે રોજગારીની તકોની ગણતરીમાં અંદાજોથી સમર્થન મળે છે. જેમ કે એમના મત મુજબ ભારતના કૃષિ ક્ષેત્રે ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી ₹40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે. કે જ્યારે તમે 1 કરોડનું મૂડીરોકાણ કરો તો સામે કેટલા વ્યક્તિને તમે રોજગારી આપો છો? 40,000 વ્યક્તિને. અને ઉત્પાદનમાં 5.7% દરે વધારો થાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં તમે 1 કરોડ મૂડીરોકાણ કરો છો ત્યારે માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકો છો અને ઉત્પાદનમાં 1.4% દરે જ વધારો થાય છે. તો તમે સરખાવી શકો છો કે સૌથી વધારે બેનિફિટ શેમાં છે. આ અંદાજ પરથી કહી શકાય કે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર કરતાં વધારે રોજગારીની તકો સર્જવા માટેનું વધારે અનુકૂળ છે. તેથી કૃષિ ક્ષેત્રે જોવા મળતી હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી પૂરક પ્રવૃત્તિ જેવી કે નાની અને મધ્યમ કદની સિંચાઈ, જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, વન વિકાસ, વધુ પાક લેવાની યોજના, આ બધા ઉપર તમે ધ્યાન આપી શકો. વર્ષમાં વધુ વખત પાક લેવું એવું આયોજન, જમીનનું નવીનીકરણ થઈ શકે, કૃષિ ક્ષેત્ર ઉપર આધારિત ગ્રામ ઉદ્યોગોને વેગ આપવો અને રોજગારીની તકોમાં વધારો કરી શકો. ડૉક્ટર MS સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન જો તમે કરવામાં આવે તો અનેક ગણી નવી તમે રોજગારીની તકોનું સર્જન કરી શકો. કૃષિ ક્ષેત્રમાં તો થશે જ, પણ એની સાથે સંકળાયેલા બીજા ક્ષેત્રમાં પણ થશે. અહીંયા સુધી આપણે જોયા બેરોજગારી ઘટાડવા માટેના ઉપાયો કયા છે. હવે છે કે ભાઈ બેરોજગારીના સમસ્યા હલ કરવા માટે જે રાજ્ય યોજના બનાવેલી હતી એ યોજના તો ઈસવીસન 1951થી દેશમાં આયોજનની શરૂઆત કરવામાં આવી ત્યારે એવું વિચારવામાં આવેલ કે આયોજનબદ્ધ પગલાંને કારણે દેશનો આર્થિક વિકાસ શક્ય બનતા બેરોજગારીની સમસ્યા હલ કરી શકાશે. પરંતુ શરૂઆતની 4 પંચવર્ષીય યોજનામાં ખ્યાલ ખોટો સાબિત થયો કે જ્યારે પંચવર્ષીય યોજના યોજાણી ત્યારે એનો મુખ્ય હેતુ આ હતો કે ભાઈ બેરોજગારી ઘટાડવી, પરંતુ જે પ્રથમ 4 પંચવર્ષીય યોજના યોજવામાં આવેલી ત્યારે આ જે એનો હેતુ હતો, બરોબર, આ એનો ખ્યાલ હતો એ ખોટો સાબિત થયો. પરિણામે સ્વરૂપ 5મી યોજનાથી બેરોજગારીની સમસ્યા નિવારવાના ઉદ્દેશને સફળ બનાવવા રાજ્ય દ્વારા વિવિધ રોજગારલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. કારણ કે એમાં સફળતા મળતી જ નહોતી, એક ધારા 5 વર્ષ થયા, બરોબર. તો હવે એવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા જેવા કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, પછી કામના બદલામાં અનાજ, જવાહર રોજગાર યોજના, નહેરુ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના, સુવર્ણ જયંતિ શહેર રોજગાર યોજના, ગ્રામીણ યુવકને સ્વરોજગારી માટે તાલીમ આપતો કાર્યક્રમ કે જેમાં તમને વ્યવહારિક શીખડાવે છે બધું, નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટી કાર્યક્રમ, મનરેગા, કૌશલ્ય વિકાસ કાર્યક્રમ, શ્રમેય જયતે યોજના, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા તેમજ મુદ્રા, આ બધા રોજગારી લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી. એમાં સૌથી પહેલું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના બાહેંધરી ધારો. તો ફેબ્રુઆરી 2006માં શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી ધારો કે જેમાં દેશના 50 જિલ્લાઓમાં વસતા ગ્રામીણ લોકોને રોજગારી આપવાનો હતો. કે જે લોકો પછાત છે, બરોબર, ગ્રામીણ શહેરમાં રહે છે એ લોકોને રોજગારી મળી રહે. તો આ નરેગા યોજનાનું નામ 2 ઓક્ટોબર 2009થી બદલીને શું આપવામાં આવ્યું? મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ મનરેગા કરવામાં આવ્યું. અને આ કાર્યક્રમને સફળ બનાવવાના હેતુથી સરકારે 2 ફેબ્રુઆરીના દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કર્યો, કારણ કે આ રોજગારલક્ષી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
આ યોજના દ્વારા પ્રત્યેક ગ્રામીણ પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને વર્ષમાં 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી આપવામાં આવી હતી. આ યોજનામાં શું હતું તો કે ગ્રામીણ જે વિસ્તાર છે એ ગ્રામીણ વિસ્તારના કુટુંબમાંથી એક પરિવારમાંથી ઓછામાં ઓછા એક વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવાની. બરોબર, 100 દિવસ કામે જાય અને એ બદલામાં જે રોજગારી મળે તો એ 100 દિવસની રોજગારી આપવાની એવી બાંહેધરી મીન્સ કે ખાતરી આપવામાં આવી હતી કે જેમાં 1/3 ભાગની રોજગારી સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવે છે. એમાં પણ સ્ત્રીઓની અલગથી અનામત રાખવામાં આવી. કેટલી? 1/3. આ કાર્યક્રમમાં ગ્રામીણ લોકોને શારીરિક શ્રમ દ્વારા નક્કી કરેલ ન્યૂનતમ વેતન આપવાની જોગવાઈ કરવામાં આવેલી હતી કે એટલું વેતન મળવું જોઈએ. તેમજ શ્રમિકને તેનું મહેનતાણું છે 7 દિવસમાં આપી દેવાનું, એનાથી વધારે દિવસ કરવાના નહીં. શ્રમિકને તેના નિવાસ સ્થાનેથી 5 કિલોમીટર અંતરમાં જ રોજગારી આપવાની. જો આમાં બધાય એના જે છે ધ્યાનમાં લેવામાં આવેલા હતા કે એને પ્રોપર ટાઈમ ટુ ટાઈમ એનું વેતન મળી જવું જોઈએ. ક્યાં એની કામ કરવાનું રહેશે તો કે જે રહેતો હોય એના 5 કિલોમીટરનો જે વિસ્તાર છે એ વિસ્તાર સુધીમાં જે કામ કરવાનું રહેશે. જો શ્રમિકને આ અંતરથી દૂર રોજગારી આપવામાં આવે તો એને એટલી મજૂરી વધારે ચૂકવવી પડશે. કેટલી? જેટલી મજૂરી હોય એના કરતાં 10% વધારે. અને આ યોજનામાં નોંધાયેલા શ્રમિકોને જોબ કાર્ડ આપવામાં આવે છે અને જે 5 વર્ષના સમય માટેનું હોય છે કે એનો સમયગાળો કેટલો હોય છે? 5 વર્ષનો. જોબ કાર્ડ મેળવ્યા પછી વ્યક્તિને 15 દિવસ સુધી કામ ન મળે તો તેને નક્કી કરેલ બેરોજગારી ભથ્થું આપવાની જોગવાઈ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી. આમાં તમામ પ્રકારની એ વ્યક્તિની ધ્યાનમાં લેવામાં આવેલું હતું કે ભાઈ જોબ કાર્ડ મળી ગયું એ વ્યક્તિને, એ પછી 15 દિવસ સુધીમાં એ વ્યક્તિને કામ નથી મળતું તો એને નક્કી કરેલ ભથ્થું છે એ ભથ્થું પણ મળી જશે એવી જોગવાઈ કરવામાં આવેલી હતી. તો આ પેલું જોયું મનરેગા. બીજું જોયું પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના. તો આ યોજના છે, જો આમાંથી ઘણા બધા વિકલ્પો પૂછાઈ શકે તેમ છે તો એ રીતે બધા યાદ રાખવાના થશે કે ક્યારે શરૂ કરવામાં આવી, એનો મુખ્ય હેતુ શું હતો. બરાબર, તો આ યોજના છે એ 16 ઓક્ટોબર 2014થી શરૂ કરવામાં આવી છે. આનો મુખ્ય હેતુ શું હતો તો કે અસંગઠિત ક્ષેત્રમાં રોકાયેલા શ્રમિકોને સ્વાસ્થ્ય અને સુરક્ષાની સાથે સારું સંચાલન, કૌશલ્ય વિકાસ અને શ્રમિકોનું કલ્યાણ કરવાનો છે. તેમજ ઔદ્યોગિક વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય તેવો હેતુ પણ આ યોજનામાં રાખવામાં આવેલો છે કે ઔદ્યોગિક વિકાસ થાય. બરાબર, તો એ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થાય એ માટે. પછી છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો ગામની ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના સાથે આ યોજના શરૂ કરવામાં આવેલી હતી કે જે વિદ્યુતીકરણ યોજના હતી એની સાથે જ આ યોજના શરૂ કરવામાં આવેલી હતી. આનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે ગ્રામ્ય વિસ્તારમાં 24/7 સતત વીજળીની સેવા ઉપલબ્ધ કરવાનો છે. ટૂંકમાં 7/7 અઠવાડિયા, બરોબર, અને 24/24 કલાકો. તો 24/24 કલાકમાં બરોબર સતત એને વીજળી મળી રહે એ એનો મુખ્ય હેતુ હતો. દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. તો આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? 25 સપ્ટેમ્બર 2014થી. અને એનો મુખ્ય ઉદ્દેશ હતો કે 18થી 35 વર્ષના જે યુવાન છે એ રોજગારી એને મળી રહે, તો એને રોજગારી આપવાનો એનો મુખ્ય ઉદ્દેશ હતો. અને રાષ્ટ્ર છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ કાર્યક્રમની શરૂઆત 1 જુલાઈ 2015થી કરવામાં આવી. હર ખેત કો પાણી એ સૂત્રને સાર્થક કરવાના ઉદ્દેશથી ખેત ઉત્પાદકતા વધારવા અને દેશના ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે એ પ્રમાણે કૃષિ ક્ષેત્ર માટે સિંચાઈ યોજનાનું આયોજન કરવાનું લક્ષ્ય આ કાર્યક્રમમાં રાખવામાં આવ્યું છે કે ભાઈ હરેક ખેતરને પાણી મળવું જોઈએ. તો આ એનો મુખ્ય ઉદ્દેશ હતો. તો આ ચેપ્ટર છે બરોબર, એ આપણે અહીંયા પૂરું કરેલ છે. તો આમાં જે મેન છે એ ફરીથી એકવાર જોઈ લઈએ, જે હું લખતી નથી, ફરીથી રિપીટ કરું છું કે આ બેરોજગારી ઉદ્ભવવાના કારણો. તો એ કારણોમાં સૌથી પહેલું કારણ હતું
કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર, રોજગારીની તક છે એમાં ધીમો વધારો થાય છે, બચત અને મૂડીરોકાણનો નીચો દર છે, મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે, વ્યાવસાયિક શિક્ષણનું પ્રમાણ કેવું છે? નીચું, માનવ શક્તિના આયોજનનો અભાવ હોય છે, જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતા, કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના, શ્રમની ઓછી ગતિશીલતા અને અપૂરતી માળખાકીય સુવિધાને કારણે બેરોજગારી ઉદ્ભવે છે. હવે આ બેરોજગારી થઈ ગઈ, બરોબર, બેરોજગારી છે દેશમાં, પરંતુ એનો કઈ ઉકેલ છે? તો કે હા, એને ઘટાડવાના શું ઉપાયો છે? તો સૌથી પહેલું કે જે વસ્તી છે એના ઉપર નિયંત્રણ કરો, આર્થિક વિકાસનો દર તમે ઊંચો લઈ જાઓ, રોજગારલક્ષી આયોજન કરો, રોજગારલક્ષી શિક્ષણની નીતિ, શિક્ષણની પદ્ધતિ, ગૃહો અને જે નાના પાયાના ઉદ્યોગો છે એનો વિકાસ કરો, આંતરમાળખાકીય જે સગવડો છે, સેવા છે એનો વિસ્તાર વધારો, કૃષિ ક્ષેત્ર હરિયાળી ક્રાંતિનો જે વેગ અને વિસ્તાર છે એ પણ વધારો. તો આ થઈ આપણા બેરોજગારી ઘટાડવાના ઉપાયો. અને જે યોજના છે એમાં પેલું છે મનરેગા, પછી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયત યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અને પ્રધાનમંત્રી કૃષિ યોજના. અને એનું ફૂલ ફોર્મ તમારે જાણવું હોય તો આનું તો તમને આપી દીધું છે, સોરી, મનરેગાનું પણ નથી આપેલું, તો મનરેગાનું પણ જાણી લો. મનરેગાનું છે મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, એ છે મનરેગા. પછી જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયત યોજના છે, PDUS છે એ. તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયત યોજના, એનું તો એ જ છે. DUGJY એનું પણ એ જ રહેશે. અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના, DUGKY એનું પણ એ જ રહેશે, કે જે ગુજરાતીમાં લખેલું છે. તો આ ચેપ્ટરમાં ઓનલી 2 પોઈન્ટ, આ 2 પોઈન્ટ જે અહીંયા આપણે કરાવેલા હતા, સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી, એ 2 જ પોઈન્ટ નથી, બાકી આખું ચેપ્ટર છે. અને સ્વાધ્યાય જે છે તમારે કરવાનું છે. અને અર્ધ બેરોજગારી અને સંપૂર્ણ બેરોજગારીના પ્રશ્નો સિવાય બધા પ્રશ્નો છે એ તમારે કરવાના રહેશે. એના સ્વાધ્યાય છે એ લખીને કમ્પ્લીટ કરીને મને મોકલવાનું રહેશે. થેન્ક યુ. નેક્સ્ટ ચેપ્ટર છે એ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.